16 મે 2026 વૈશાખ અમાસ શનિ જયંતી વિશેષ પિતૃકૃપા અને મુક્તિ દેનાર ભગવદ્ ગીતાજી અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ મહાત્મ્ય કથા અને વિગતવાર વર્ણન મંગલાચારણ શ્રી ગણેશાય નમઃ શ્રી કૃષ્ણાય નમઃ શ્રીમદ્ ભગવદ્ ગીતાય નમઃ વૈશાખ અમાસ અને શનિ જયંતીનો પવિત્ર દિવસ અત્યંત દુર્લભ અને પુણ્યદાયક માનવામાં આવે છે. આ દિવસે ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ શ્રદ્ધાથી સાંભળવાથી મનુષ્યને પિતૃદોષથી મુક્તિ, શનિદોષથી રાહત, પાપોનો નાશ અને ભગવાન શ્રીકૃષ્ણની કૃપા પ્રાપ્ત થાય છે. ભગવાન શ્રીકૃષ્ણ આ અધ્યાયમાં પોતાના પરમ તત્વનું રહસ્ય સમજાવે છે. ભક્તિ, જ્ઞાન અને પરમાત્મા પ્રત્યેની અડગ શ્રદ્ધા દ્વારા જીવ કેવી રીતે મુક્તિ પ્રાપ્ત કરે છે તેનું અદ્ભુત વર્ણન અહીં કરવામાં આવ્યું છે. વૈશાખ અમાસ અને શનિ જયંતીનું મહાત્મ્ય. વૈશાખ અમાસને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે પિતૃતર્પણ, દાન, જાપ, ગીતાપાઠ, શનિ પૂજા કરવાથી જન્મો જન્મના દોષો દૂર થાય છે. શનિ જયંતીના દિવસે ભગવાન શનિદેવની ઉપાસના સાથે ભગવદ્ ગીતાના અધ્યાય 7નો પાઠ કરવો અત્યંત શુભ માનવામાં આવે છે કારણ કે આ અધ્યાય જીવને સાચા જ્ઞાન તરફ લઈ જાય છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 7 જ્ઞાન વિજ્ઞાન યોગ. આ અધ્યાયમાં કુલ 30 શ્લોક છે. ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને કહે છે, હે અર્જુન, હવે હું તને એવું પરમ જ્ઞાન કહું છું જેને જાણ્યા પછી જાણવાનું કશું બાકી રહેતું નથી. અધ્યાય 7નું મૂળ તત્વ. આ અધ્યાયમાં મુખ્યત્વે નીચેના વિષયો સમજાવવામાં આવ્યા છે. પરમાત્માનું સ્વરૂપ, માયાનું રહસ્ય, ભક્તિના પ્રકાર, સચ્ચા ભક્તનું મહાત્મ્ય, ભગવાન સર્વત્ર કેવી રીતે વ્યાપ્ત છે, દુર્લભ ભક્ત કોણ છે, જ્ઞાન અને વિજ્ઞાનનો ભેદ, ગંગા કિનારે થયેલી પ્રાચીન કથા. પ્રાચીન સમયમાં ગંગાના કિનારે સુધીર નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. તે ખૂબ જ વિદ્વાન હતો પરંતુ મનમાં અહંકાર ભરેલો હતો. તે રોજ શાસ્ત્રો વાંચતો પરંતુ ભગવાન પ્રત્યે સાચી ભક્તિ નહોતી. એક દિવસ વૈશાખ અમાસના પવિત્ર દિવસે એક મહાત્મા ત્યાં આવ્યા. તેમણે કહ્યું, હે બ્રાહ્મણ, માત્ર જ્ઞાનથી નહીં પરંતુ ભક્તિ અને પરમાત્મા પ્રત્યે સમર્પણથી મુક્તિ મળે છે. સુધીરે હસીને કહ્યું, મને બધું જ્ઞાન છે. મહાત્માએ કહ્યું, તો ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય સાંભળ. મહાત્મા દ્વારા અધ્યાય 7નું વર્ણન. મહાત્માએ સમજાવ્યું, ભગવાન સર્વત્ર છે. પાણીમાં રસ, સૂર્યમાં તેજ, ચંદ્રમાં શીતળતા, અગ્નિમાં શક્તિ, પૃથ્વીમાં સુગંધ, આ બધું ભગવાનનું સ્વરૂપ છે. આ સાંભળીને સુધીરનું હૃદય બદલાવા લાગ્યું. માયાનું રહસ્ય. ભગવાન કહે છે, મારી દૈવી માયા અત્યંત દુર્લભ છે. પરંતુ જે ભક્ત મારા શરણમાં આવે છે તે માયાને પાર કરી શકે છે. મહાત્માએ સમજાવ્યું, મનુષ્ય કામ, ક્રોધ, લોભ અને અહંકારમાં ફસાઈ જાય છે. એ જ માયા છે. જે વ્યક્તિ ભગવાનનું સ્મરણ કરે છે તે ધીમે ધીમે માયામાંથી બહાર આવે છે. 4 પ્રકારના ભક્ત. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે 4 પ્રકારના લોકો ભગવાનની ભક્તિ કરે છે. દુઃખી, જિજ્ઞાસુ, અર્થાર્થી, જ્ઞાની. તેમાં જ્ઞાની ભક્ત ભગવાનને અત્યંત પ્રિય છે કારણ કે તે ભગવાનને સર્વત્ર જુએ છે. સુધીરની પરીક્ષા. એક દિવસ સુધીરના ઘરમાં ભારે સંકટ આવ્યું. ધનનો નાશ થયો, પરિવાર બીમાર પડ્યો. ત્યારે તેને મહાત્માના શબ્દો યાદ આવ્યા. તેણે વૈશાખ અમાસના દિવસે ગંગા સ્નાન કર્યું, શનિદેવની પૂજા કરી, ભગવદ્ ગીતાનો અધ્યાય 7 સાંભળ્યો. ધીમે ધીમે તેની તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી. પિતૃ કૃપાનું ચમત્કાર. રાત્રે સુધીરને સ્વપ્ન આવ્યું. તેના પિતૃઓ પ્રસન્ન થઈને કહેવા લાગ્યા, હે પુત્ર, આજે તારા દ્વારા કરાયેલા ગીતાપાઠ અને દાનથી અમને મુક્તિ મળી. સુધીર રડવા લાગ્યો. તેણે જીવન ભગવાનને સમર્પિત કરી દીધું. જ્ઞાન અને વિજ્ઞાનનો અર્થ. જ્ઞાન, ભગવાન વિશે સાંભળવું. વિજ્ઞાન, ભગવાનને અનુભવવું. માત્ર વાંચન પૂરતું નથી. ભક્તિથી પરમાત્માનો અનુભવ કરવો એ સાચું વિજ્ઞાન છે. ભગવાન સર્વત્ર છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે, હું જ પાણીનો સ્વાદ છું. હું જ સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ છું. હું જ વેદોમાં ઓમકાર છું. અર્થાત સમગ્ર સૃષ્ટિ ભગવાનથી ભરપૂર છે. શનિદેવ અને ગીતાપાઠ. શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જે વ્યક્તિ શનિ જયંતીના દિવસે ભગવદ્ ગીતાનો 7મો અધ્યાય સાંભળે છે તેને શનિદોષથી રાહત, પિતૃકૃપા, માનસિક શાંતિ, ભયમાંથી મુક્તિ, આત્મિક શક્તિ પ્રાપ્ત થાય છે. વૈશાખ અમાસે શું કરવું? સવારે વહેલા ઉઠવું, સ્નાન કરવું, પિતૃ તર્પણ કરવું, પૂજા, શનિદેવને તેલ અર્પણ, પીપળા વૃક્ષની પૂજા, હનુમાન ચાલીસા પાઠ, ગીતા અધ્યાય 7નું વાંચન, દાન, કાળા તલ,
અડદ, તેલ, ચંપલ, છત્રી, અનાજ દાન કરવું શુભ છે. ગીતા અધ્યાય 7 પાઠનું ફળ. જે વ્યક્તિ શ્રદ્ધાથી આ અધ્યાય સાંભળે છે તેને પાપોમાંથી મુક્તિ, પિતૃ આશીર્વાદ, શનિ કૃપા, ધન અને સુખ, ભક્તિ, અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. ભક્તિનું રહસ્ય. ભગવાન કહે છે, ઘણા જન્મો પછી જ્ઞાની મને સર્વનું કારણ માનીને શરણાગતિ કરે છે. એવો મહાત્મા અત્યંત દુર્લભ છે. કલિયુગમાં ગીતા પાઠનું મહાત્મ્ય. કલિયુગમાં જાપ, ભજન, ગીતા પાઠ સૌથી સરળ સાધના છે. ઘરમાં રોજ એક અધ્યાય પણ વાંચવામાં આવે તો નકારાત્મકતા દૂર થાય છે. ગરીબ વૃદ્ધાની કથા. એક ગામમાં ગરીબ વૃદ્ધા રહેતી હતી. તેના પાસે ધન નહોતું પરંતુ ભગવાન પ્રત્યે અડગ શ્રદ્ધા હતી. દર વૈશાખ અમાસે તે દીવો પ્રગટાવતી, ગીતા અધ્યાય 7 સાંભળતી, ગરીબોને ખવડાવતી. એક દિવસ ભગવાન કૃષ્ણે સ્વપ્નમાં દર્શન આપીને કહ્યું, હે માતા, તારી ભક્તિથી હું પ્રસન્ન છું. થોડા સમયમાં તેના જીવનના બધા દુઃખ દૂર થયા. અધ્યાય 7 નો આધ્યાત્મિક સંદેશ. આ અધ્યાય આપણને શીખવે છે, ભગવાનને માત્ર મંદિરમાં નહીં પરંતુ સર્વત્ર જોવો. માયામાં ફસાઈ જવું નહીં, અહંકાર છોડવો, ભક્તિમાં સ્થિર રહેવું. શનિ જયંતીએ કરવાના ઉપાય. કાળા તલથી હવન, શનિ મંત્ર જાપ, કાગડાને રોટલી, ગાયને લીલું ઘાસ, ગરીબોને દાન, ગીતા પાઠ, શનિ મંત્ર. ઓમ શં શનૈશ્વરાય નમઃ 108 વાર જાપ કરવાથી વિશેષ લાભ મળે છે. ગીતા અધ્યાય 7 નો પાઠ કેવી રીતે કરવો. પૂર્વ દિશામાં બેસવું, દીવો પ્રગટાવવો, શ્રીકૃષ્ણનું સ્મરણ કરવું, ધીમા સ્વરે પાઠ કરવો, પિતૃદોષમાંથી મુક્તિ. વૈશાખ અમાસે ગીતા પાઠ અને તર્પણથી અટકેલા કામ પૂર્ણ થાય, ઘરમાં શાંતિ આવે, પૂર્વજોની કૃપા મળે. ભગવાન શ્રીકૃષ્ણનો ઉપદેશ. જે ભક્ત અનન્ય ભાવથી મારી ભક્તિ કરે છે, હું તેની દરેક જરૂરિયાત પૂર્ણ કરું છું. જીવનનું સાચું સુખ. ધન, વૈભવ અને માન સન્માન ક્ષણિક છે. સાચું સુખ ભક્તિમાં, શાંતિમાં, ભગવાનના સ્મરણમાં છે. અંતિમ ઉપદેશ. વૈશાખ અમાસ અને શનિ જયંતીના પવિત્ર દિવસે ગીતા અધ્યાય 7 સાંભળો. શનિદેવની પૂજા કરો, પિતૃ તર્પણ કરો, દાન કરો. ભગવાન શ્રીકૃષ્ણ અને શનિદેવની કૃપાથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. પાઠનું ફળશ્રુતિ. જે વ્યક્તિ આ કથા ભક્તિપૂર્વક સાંભળે અથવા અન્યને સંભળાવે તેને અખંડ પુણ્ય, શનિ કૃપા, પિતૃ આશીર્વાદ, દુઃખોમાંથી મુક્તિ, અંતે વૈકુંઠ પ્રાપ્તિ થાય છે. સમાપન પ્રાર્થના. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. શ્રીકૃષ્ણાર્પણમસ્તુ.